નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષય જોઈશું. તો બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતીની ચોપડી, ગુજરાતીની નોટ, પેન્સિલ, રબર, સંચો બધું જ લઈને એક જગ્યા ઉપર બેસી જાઓ. હવે આપણે પાઠ 7 આવ્યા છે, ખોટો જાદુ ખોટો બાવો. તે અડધે સુધી ચાલી ગયું છે ને અડધો બાકી છે. તો જ્યાંથી અધૂરો બાકી છે ત્યાંથી આપણે અહીંયા જોઈશું. તમારે પાન નંબર 123 કાઢવાનું છે. 123માં આપણે વાતચીત, તે પ્રશ્નોના જવાબ છે, તે પ્રશ્નોના જવાબ આપણે ગયા વિડીયોમાં જોયા હતા. તો આજે આપણે એની આગળનું જોવાનું રહેશે. તો આગળ નીચે જોઈએ કે આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને બાજુમાં લખો. એટલે આ જે પંક્તિ લખેલી છે એના જેવું જ ગોતીને આપણે અહીં બાજુમાં લખવાની છે. તો જુઓ, એક, મને ડરાવશો નહીં. શું? મને ડરાવશો નહીં. તો એવું કેવું બોલે છે અંદર? મુજને ના બીવડાવો. શું? મુજને ના બીવડાવો. બરાબર. પછી બીજું, મમ્મીએ વિનંતી કરતા કહ્યું. શું? મમ્મીએ વિનંતી કરતા કહ્યું એટલે મમ્મીએ વિનંતી એટલે આજીજી કરી. તો મમ્મીએ વિનંતી કરતા કહ્યું તો કે બા બોલી આજીજી કરતી. તો આપણે લખવાનું બા બોલી આજીજી કરતી. ત્રીજું વાક્ય, મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને. શું? મમ્મી એની રસોઈ કરતી હતી તો તેણે શું કર્યો? તે તકનો લાભ લીધો. તો કે બા બેઠી હતી રસોઈ કરવા અને લઈ એ પળનો લાભ. તો લખવાનું બા બેઠી હતી રસોઈ કરવા લઈ એ પળનો લાહવો. 4, કપડાં બદલી પહેરવા જેવો જ થઈ ગયો. શું? કપડાં બદલી પહેલાં જેવો થઈ ગયો એટલે વેશ હટાવી થઈને ડાહ્યો. શું? વેશ હટાવી થઈને ડાહ્યો. બરાબર. એવી જ રીતે 5મું, મારે ગળી વસ્તુઓ જોઈતી નથી. શું? મારે ગળી વસ્તુઓ જોઈતી નથી. તો નહીં મીઠાઈ માવા. બરાબર. આપણે લખ્યું. હવે નીચે, બમ બમ બોલે કવિતાની વાર્તા બનાવો અને કહો. એ આપણે કરવાની જરૂર નથી. હવે આયા નીચેનું, તો કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સાથે ભજવો. એટલે આપણે અહીંયા સંવાદ જ પૂરો કરીશું, અહીંયા ભજવીશું નહીં.
તો મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈ એમનું બાળક છાનું માનું ભભૂત લગાવે તથા જટા બાંધે છે, સાધુ જેવા કપડાં પહેરે છે અને પછી ઘરના દરવાજે જઈ ચીપિયો ખખડાવે છે. બરાબર. તો આપણે જોવાનું, ખાખી બાવો બમ બમ બોલે હે માતાજી ભિક્ષામ દેહી. તો શું આવે? ખાખી બાવો અલખ નિરંજન. શું આવે અહીંયા? અલખ નિરંજન. ભિક્ષા દે. શું? ભિક્ષા દેહી તો મૈયા. બીજું, મમ્મી ઊભા રહ્યો મહારાજ રોટલી શાક આપું. મમ્મી શું કહે છે? મહારાજ ઊભા રહો રોટલી શાક આપું. તો ખાખી બાવો હે મૈયા અમારે રસોઈ કે મીઠા માવા ખાઈએ નહીં. તો લખવાનું કે મીઠાઈ માવા ખપે નહીં. શું? મીઠાઈને માવો અમને ખપે નહીં. ત્રીજું, મમ્મી તો મહારાજ કોઈ કપડાં લત્તા. શું? મમ્મી તો કે મહારાજ કંઈ કપડાં લત્તા. તો ખાખી બાવો હું માતે અમારે કોઈ વસ્તુ જોઈતી નથી, માત્ર લોટ આપો. તો શું કહે છે? કે તમે માત્ર લોટ આપો એવું કહે છે. તો અહીંયા શું આવે? અહીંયા આવશે ચોખા આપો પૈસે કપડે કહી નહીં જોઈએ. એટલે અહીંયા શું લખવાનું? અહીંયા શું લખવાનું? હે તો અહીંયા લખવાનું ચોખે ચોખા આપો પૈસે પૈસા કપડા કંઈ ન જોઈએ. પાછળ ભમ ભમ બોલે અનખની રંજન. તો અહીંયા નિરંજન. હવે બીજું, મમ્મી બંને કાન પર હાથ મૂકીને મહારાજ મહેરબાની કરીને ચીપિયો ના ખખડાવો, હમણાં ઘરમાં કોઈ નથી. મને ના બીવડાવો. બરાબર આવું આવે. નીચે મમ્મી હાસ ગયા બાવા દરવાજે બંધ કર દેવા દે. મમ્મી શું કહે છે? હાસ મહારાજ ગયા મને દરવાજો બંધ કરી દેવા દે. તો શું આવે? બાળક હાથમાં જટા લઈ મોં લૂછતા લૂછતા હે મોમ 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 જોયું હું જ તો બન્યો તો બાવો. શું કહે છે? હું જ તો બરાબર. હવે નીચે
વાંચો અને સમજો. શું કહે છે? વાંચો અને સમજો. તો વાંચો. ભિક્ષા એટલે દાન. શું થાય? ભિક્ષા એટલે દાન. તો 1. શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા. કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલા કોઈ ખાલી હાથે પાછું જતું નહીં. બીજી, આજીજી એટલે વિનંતી, વિનય, પ્રાર્થના. શું? સવિનય પ્રાર્થના. તો દર્દી પોતાનો રોગ મટાડવા ડૉક્ટરોને આજીજી કરવા લાગ્યા. શું? કોઈ પણ માદા પડ્યા હોય તો કે ડૉક્ટર પાસે આજીજી કરવા માંડ્યા. બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો. શું? નાના બાળકો હતા, એમણે વિનંતી કરી કે અમને રાક્ષસથી બચાવો. વેશ એટલે દેખાવ. જન્મદિવસે મીનાક્ષી પરી જેવો વેશ પહેરીને નિશાળમાં આવી. વેશ એટલે દેખાવ, તમારો કેવો દેખાવ છે, પહેરવેશ છે, દેખાવ. ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢ્યો. એટલે કપડાં પહેર્યા, સૈનિકના કપડાં પહેર્યા. હવે નીચે. તો નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? એ કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો. એટલે શું કહે છે કે આ કોષ આપેલો છે, એમાં તમે તેનો ઉપયોગ કરીને કેવી રીતે લખશો એ અહીંયા તમારે કરવાનું છે. આટો, સ્વભાવ, વેશ, આજીજી અને ભિક્ષા. તો પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો, પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. બરાબર? પપ્પાએ મારો કાન જોરથી ખેંચ્યો. બીજું, તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં ખાવાનું મળતું નથી, તમને શું જ ભૂખ લાગી છે. 3. તમારા ઘરની પાછળ કીડીનું દર, કીડિયારું છે ત્યાં. પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો, હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. 5. નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે. તો આપણે પહેલેથી જોઈશું. પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો, પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી. બીજું, તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો, ત્યાં ખાવાનું મળતું નથી, તમને ખૂબ જ ભૂખ લાગી છે. તો ખૂબ જ ભૂખ લાગી છે તો હું ભિક્ષા માંગીશ. ત્રીજું, તમારા ઘરની પાછળ કીડીનું દર એટલે કીડિયારું છે, ત્યાં આટાથી કીડિયારું પૂરીશ. તો આપણને ચોથું તો આપી દીધું છે કે પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો,
તો હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ. એ આપણે આવી ગયું. હવે નીચે નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે, એટલે સરપાવથી હું રાજી થઈશ. તો લખવાનું બરાબર. હવે આપણે સામેના પત્તા ઉપર જોઈશું. સામેના પત્તામાં છે કે હવે તો ગીત તમને બરાબર યાદ રહી ગયું હશે. એકવાર ફરીથી ગાવ, સાચો જવાબ પસંદ કરી સાચાની નિશાની કરો. એટલે આપણને એવું કીધું છે કે આપ્યું છે એમાં આપણે જોવાનું ને સાચાની નિશાની કરવાની છે. તો બાવો કોણ બન્યું? તો એક નિરંજન, બચ્ચું, અલખ કે કવિ. તો બાવો કોણ બન્યું તું? બચ્ચું બન્યો હતો. કોણ? બચ્ચું બન્યો હતો. 2 બચ્ચું બાવો ક્યારે બન્યો હતો? તો રાત્રે, બપોરે, રસોઈ વેળાએ કે રવિવારે. તો રાત્રે નહોતો બન્યો, બપોરે નહોતો બન્યો, રવિવારે નહોતો બન્યો. તો ક્યારે? રસોઈ વેળાએ બન્યો હતો. ક્યારે? રસોઈ વેળાએ બન્યો હતો. તેવી જ રીતે ત્રીજું, બચ્ચુએ બાવો બનવા શું શું કર્યું? તો બચ્ચુએ બાવો બનવા 1 તપ કર્યું, ઘર છોડી દીધું, જટા બનાવી, ભભૂત લગાવી કે ટંકો મૂંડો કરાવ્યો. શું? ટકો મૂંડો કરાવ્યો. તો તપ તો કર્યું નહોતું એણે, ઘર પણ છોડી નહોતું દીધું, વાર તો એના હતા એટલે જટા બનાવી અને ભભૂત લગાવી આવે. શું આવે? જટા બનાવી અને ભભૂત લગાવી એની ઉપર સાચું કરવાનું. ચોથું, બાવો શું લાવીને ના પાડે છે? બાવો શું લેવાની ના પાડે છે? તો બાવો શું શું લેવાની ના પાડે છે? તો એકમાં છે વિકલ્પમાં સાદું ભોજન, પૈસા, કપડાં, ખીચડી કે આટો. તો બાવો જે બન્યો હતો તે શું વસ્તુ લેવાની ના પાડે છે? તો કે બાવો સાદું ભોજન, ખીચડી ને આટો લેવાની ના પાડે છે. એ કપડાં અને પૈસા જ કહે, એની ના પાડે છે. આટો જ માગે છે, કપડાં, પૈસા એવું કશું જોતું નથી એમ. બાવો કેમ જતો રહ્યો? તો બાવો 1 સાદું ભોજન મળી ગયું એટલે બા ડરી ગઈ, એટલે પૈસા આપવાની ના પાડી, એટલે કે બાએ વિનંતી કરી એટલે. તો કેમ ના પાડે? કેમ જતો રહે છે બાવો? તો ભોજન મળી ગયું એટલે ના આવે, પૈસા આપવાની ના પાડી એટલે ના, એ કંઈ પૈસા માટે નહોતો આવ્યો. બાએ વિનંતી કરી એટલે તો કે ના. બા ડરી ગઈ એટલે તે જતો રહ્યો. કેમ? બા ડરી ગઈ એટલે તે જતો રહ્યો. મમ્મીને ક્યારે નવાઈ લાગી હશે? તો 1 બચુડાને બાવા તરીકે જોઈને, બાવાને બચુડા તરીકે જોઈને, બચુડાને ઘરમાં જ જોઈને કે બાવાને ઘરમાં જોઈને. તો બાવાને બચુડા તરીકે જોઈને બાને નવાઈ લાગે છે. તો શું આવે? બીજું વાક્ય, બાવાને બચુડા તરીકે જોઈને નવાઈ લાગે છે. હવે નીચે આ વાક્યો મોટેથી બોલી બતાવો. શું? આ જે વાક્ય આપેલા છે એ જ વાક્ય મોટેથી બોલી બતાવો. 1 બમ બમ બોલે અલખ નિરંજન. શું? બમ બમ બોલે અલખ નિરંજન. બીજું,
अच्छा मैया हम चलते हैं। શું? अच्छा मैया हम चलते हैं। ત્રીજું, હું જ બન્યો તો બાવો। શું કહે છે? હું જ બન્યો તો બાવો। મુझને ના બીવડાવો। શું? મુझને ના બીવડાવો। ગીતડું ગાઈશું ને ફરીથી અંતર મંતર જંતર। એ આપણે ગીતડું ગાવાનું છે પણ આપણે લખવાનું નથી, આપણે પહેલાં લખેલું છે એટલે। બીજું, અહીંયા પહોંચતા સુધીમાં આ એકમમાં જાદુની વાત આવી હતી। કહો તે પછી આવજાની વાત સાંભળો અને વાંચો। આજે આવ આવ જા જા એ વાર્તા આપણે સાંભળવાની છે અને એ અત્યારે આપણે આ પાઠમાં આ વિડીયોમાં પૂરી થશે નહીં। એટલે આપણે જે તમે આગળ જે તમને મેં અહીંયા આ જો આપેલા વાક્ય જુઓ, અર્થ ધરાવતી પંક્તિ ગીતમાંથી શોધીને બાજુમાં લખો। એ લખવાનું પછી એની નીચે આ જે વાક્યો લીટીમાં કરેલા છે તે વાક્ય લખાયા છે તે પણ લખવાના રહેશે। એ પછી વાંચો અને સમજો એ તમારે લખવાનું અને આ જે ખાલી જગ્યા છે પરિસ્થિતિ બરાબર એ વાક્યનો ઉપયોગ કર્યો છે એ આપણે લખવાનો અને બાજુમાં આ જે વિકલ્પો છે આ બધી જ વસ્તુ તમારે જે મેં વિડીયોમાં ચોપડીમાં પૂરાઈ છે એ બધી જ વિગત તમારે ચોપડીમાં પૂરવાની રહેશે અને ચોપડીમાં પૂરી દીધા બાદ આ બધી જ વિગત તમારે નોટમાં લખવાની રહેશે। જે ગીતડું આવે છે 2-3 વખત એ ગીતડું તમારે લખવાનું નથી। જેટલું મેં આજે જે પૂરાયું અને જે ચલાવ્યું એટલી જ વસ્તુ તમારે આજે નોટબુકમાં લખવાની રહેશે। આગળનો જે આપણે પાઠ છે તે પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈશું। અસ્તુ।